નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે બે પ્રશ્નની વાત કરી: સામાજિક સંસ્થા અને કુટુંબ સંસ્થા. ત્રીજો પ્રશ્ન લઈને આવ્યો છું, કુટુંબના પ્રકારો. કુટુંબના વિવિધ પ્રકારો જે છે એમાં ખાસ કરીને 3 શબ્દો આપણે કહીએ એ પ્રમાણે આખા એ પ્રકારો જે છે એ આપણે યાદ રહી જશે: વંશ, સત્તા અને સ્થાન. અને ચોથું જે છે સહનિવાસને આધારે આપણે એ કુટુંબના પ્રકારો પાડી શકીએ છીએ. વંશને આધારે તો જે પણ કુટુંબનું વંશની જે શરૂઆત થાય છે તો માતુવંશી કુટુંબ, પિતૃવંશીય. સત્તાને આધારે માતુસત્તા, પિતૃસત્તા. સ્થાનને આધારે માતુસ્થાનીય, પિતૃસ્થાનીય. અને સહનિવાસને આધારે સંયુક્ત અને વિભક્ત. તો આ રીતે કુટુંબના આ 4 પ્રકારો જે છે આ કોષ્ટક પ્રમાણે જે આપેલું જે છે, જે કુટુંબના 4 પ્રકારોની અંદર વંશને આધારે, સત્તાને આધારે, સ્થાનને આધારે, સહનિવાસને આધારે, જેની અંદર માતુવંશી, પિતૃવંશી, માતુસત્તાક, પિતૃસત્તાક, માતુસ્થાનીય, પિતૃસ્થાનીય, સંયુક્ત અને વિભક્ત. વિદ્યાર્થી મિત્રો, 3 જે પ્રકારો જે છે એની અંદર માતા પિતા એ શબ્દની સાથે એ વંશ, સત્તા અને સ્થાનને જોડી દેવામાં આવે તો આપણા 3 પ્રકારો એ યાદ રહી જશે. અને સહનિવાસમાં સંયુક્ત અને વિભક્ત, માતુવંશીય, પિતૃવંશીય. સત્તાને આધારે માતુસત્તાક, પિતૃસત્તાક. સ્થાનને આધારે માતુસ્થાન અને પિતૃસ્થાન. અને સહનિવાસને આધારે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. સૌપ્રથમ મિત્રો આપણે માતુવંશીય કુટુંબની વાત કરીશું. માતુવંશીય કુટુંબ તો આ પ્રકારનું જે કુટુંબ જે છે એ કુટુંબમાં વંશ ગણના જે છે એ માતા તરફથી મળે છે. માતુવંશીય શબ્દ જે પ્રકાર જે છે માતુવંશીય એટલે કે માતાના નામથી શરૂઆત. તો માતુવંશીય કુટુંબની અંદર જે વંશ ગણના જે છે કુટુંબની, એ વંશ ગણના એ માતા તરફથી થાય છે. એટલે આપણે કહી શકીએ કે સંતાનના નામ પાછળ માતાનું નામ લખાય છે, જોડાય છે. કે જે બાળક જે છે કુટુંબની અંદર, એ બાળકની નામ પાછળ માતાનું નામ જોડાય છે, જેની અંદર માતુવંશીય કુટુંબ ગણવામાં આવે છે. તો માતુવંશીય કુટુંબની અંદર જે વંશ ગણના જે છે માતા તરફથી થાય છે, અને બાળક, સંતાન જે છે, બાળક જે છે એના નામ પાછળ માતાનું નામ જોડાય છે. આ ઉપરાંત મિલકત અને સત્તાનો વારસો જે છે એ માતા તરફથી એ માત્ર સ્ત્રી સંતાનને મળે છે. એટલે કે એ કુટુંબની અંદર જે છોકરીઓ હોય એમને એ સ્થાન, મિલકતનો વારસો એમને મળે છે. કારણ કે માતુવંશીય કુટુંબ જે છે એ માતુવંશીય કુટુંબની અંદર એ સ્ત્રી સંતાનને એમના તરફથી એ સત્તા અને મિલકતનો હક મળે છે. ધાર્મિક વિધિઓ, વિધાનો, યજ્ઞો એ દરેક સ્ત્રીઓ દ્વારા એ થાય છે. જે પણ ધાર્મિક વિધિઓ જે છે એ ધાર્મિક વિધિઓમાં પણ એ સ્ત્રીઓ દ્વારા જ થાય છે. કે એ જે પણ વિધિઓ કરવી હોય ધાર્મિક, તો એ સ્ત્રીઓ દ્વારા થાય છે. તો આ માતુવંશીય કુટુંબની અંદર એ ખાસ યાદ રાખજો કે નામ પાછળ માતાનું નામ અને મિલકત અને સત્તાનો જે વારસો જે છે એ માતા તરફથી પાછું એમનો જ એ સ્ત્રી સંતાનો હોય, એમની છોકરીઓ હોય એમને મળે છે. બીજું પ્રકાર જે છે એ માતુવંશીથી પિતૃવંશી. એટલે કે માતુવંશી કુટુંબની આપણે વાત કરી એ પછી પિતૃવંશી. તો આ પ્રકારની જે પણ કુટુંબની જે વ્યવસ્થા જે છે પિતૃવંશી કુટુંબની, તો એમની વંશગણના પિતાના નામથી થાય છે. જ્યારે આપણે માતુવંશી કુટુંબની અંદર જોયું કે વંશગણના જે છે માતા તરફથી જાય છે, અને જ્યારે પિતૃવંશી કુટુંબની અંદર એ વંશગણના જે છે એ પિતા તરફથી, પિતાના નામથી થાય છે. એટલે કે સંતાનના નામ પાછળ, એ બાળકના નામ પાછળ એ પિતાનું નામ આપવામાં આવે છે. મિલકત અને સત્તા જે છે એ પુરુષ બાળકને પિતા તરફથી મળે છે. તો આ રીતે જે
સંતાનોના નામ પાછળ પિતાનું નામ આપવામાં આવે છે, પિતાનું નામ લગાડવામાં આવે છે, અને મિલકત અને જે પણ સત્તા જે છે કુટુંબની એ પુરુષ બાળક એટલે કે પિતૃવંશી કુટુંબની અંદર એ બાળકને એટલે કે છોકરાને મળે છે પિતા તરફથી. એમાં પણ ધાર્મિક વિધિઓ હોય, વિધાનો હોય તો એ પુરુષ સંતાન દ્વારા જ થાય છે. જે પણ ધાર્મિક વિધિઓ કરી હોય તો એમને એ હક એ પુરુષ એટલે કે એમના છોકરાને જ એ હક મળે છે. તો આ રીતે તો માતૃવંશી કુટુંબ અને પિતૃવંશી કુટુંબની અંદર એ છોકરી અને છોકરાઓ દ્વારા એટલે કે માતૃવંશી કુટુંબ હોય તો એ સ્ત્રીને સ્થાન મળે છે અને પિતૃવંશી કુટુંબ હોય તો એ છોકરાઓને એ સ્થાન મળે છે. એ પછી ત્રીજું જે છે માતુ સત્તા કુટુંબ. જે કુટુંબની અંદર માતાની સત્તા સૌપરી છે, આપણે કહી શકીએ કે માતાને જ કુટુંબનું મૂળ ગણવામાં આવે છે, તો એ માતુ સત્તા કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. કે જે કુટુંબની સત્તા જે છે એ માતા જ સૌપરી એટલે કે માતા જ મુખ્ય ગણે છે. માતાનું જે પણ આખું વ્યવહાર વ્યવસ્થા માતા દ્વારા જ એ કુટુંબની થતી હોય છે. એટલે કે માતા જ જે છે એ કુટુંબનું મૂળ ગણવામાં આવે છે. તો એને આપણે માતુ સત્તા કુટુંબ તરીકે ઓળખીએ છીએ. એક વાક્યની અંદર પૂછાય કે માતુ સત્તા કુટુંબ એટલે શું, તો જે કુટુંબની અંદર માતાની સત્તા સૌપરી હોય એને આપણે માતુ સત્તા કુટુંબ કહેવામાં આવી શકે છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે સ્ત્રીઓ જે છે માતુ સત્તા કુટુંબની અંદર સ્ત્રીઓનું સ્થાન જે છે ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. એ સ્ત્રીઓને ઊંચા સ્થાન જોવા મળે છે માતુ સત્તા કુટુંબની અંદર. અને સમાજ જીવનની અંદર આર્થિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રો જે છે એમાં પણ સ્ત્રીઓનું પ્રભુત્વ વધારે હોય છે. તો માતુ સત્તા કુટુંબની અંદર જે પણ આર્થિક વ્યવસ્થા, ધાર્મિક, રાજકીય કે સામાજિક જે પણ ક્ષેત્ર હોય, સમાજની વાત હોય, રાજકીય વહીવટની વાત હોય, ધર્મના જે પણ વિધિઓ, ધર્મની બાબતો હોય કે આર્થિક જે વ્યવહાર જે છે, જે એમના કઈ રીતે ક્યાં વ્યવહાર કરવો, એ વ્યવહારની દરેક પ્રભુત્વ આપણે કહીએ કે દરેક પ્રભુત્વ જે છે એ સ્ત્રીનું ચાલે છે. એ કે સામાજિક ક્ષેત્રે પણ સ્ત્રીનું પ્રભુત્વ વધારે હોય છે. એટલે કે એ જ પ્રમાણે એ જ આખી વ્યવસ્થા કુટુંબની ચલાવતા હોય છે. માતુ સત્તા કુટુંબ મદઅંશે આપણે કહીએ કે માતુવંશીય કે માતુસ્થાનીય હોય છે કે સ્ત્રીઓનું ચાલે છે. આ માતુસ્થાનીય એ કુટુંબની અંદર માતાની સત્તા ગણવામાં આવે છે. આવા કુટુંબની અંદર જે સંતાનો જે છે એ કુટુંબના તો એમની વંશગણના પણ માતાના નામથી થાય છે અને વારસો પણ સ્ત્રી સંતાનને મળે છે. કે જે પણ વંશગણના જે છે એ વંશગણના પણ માતાની નામથી થાય છે અને એ વારસો જે છે એ સ્ત્રી સ્થાનને મળે છે. લગ્ન પછી યુવતી જે છે એ યુવતી પોતાના માતાના ઘરે રહે છે અને પતિને પત્નીના ઘરે રહેવા આવવું પડે છે. તો આ માતુ સત્તા કુટુંબની અંદર કે જે પણ વારસો જે છે એ એમની માતાની જે છોકરી હોય સ્ત્રી સંતાનને એ વારસો મળે છે અને લગ્ન પછી યુવતી જે છે પોતાના માતાના ઘરે રહે છે. એટલે આપણે કહી શકીએ કે જે પણ યુવતી જે છે એ લગ્ન પછી એ પોતાના પતિને એના પોતાના જ માતાના ઘરે એટલે કે પત્નીના ઘરે પતિને રહેવું પડે છે. ભારતની અંદર આદિમ જાતિ સમાજની અંદર ખાસી અને ગારો જે પણ જ્ઞાતિઓ જે છે એ બંને જાતિઓ આસામની માતુ સત્તા કુટુંબ ધરાવતી આદિમ જાતિઓ ગણવામાં આવે છે. આદિમ જાતિઓ આદિવાસી જાતિઓ જે છે એમાં ખાસી અને ગારો એ બંને આસામની માતુ સત્તા કુટુંબ એટલે કે ખાસી અને ગારો જે પણ જ્ઞાતિઓનું સમાજ જે છે તેમાં માતુ સત્તા કુટુંબ વ્યવસ્થા આપણને જોવા મળે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતની અંદર વસતા જે નાયરો જે છે તો એમાં પણ માતુ સત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. તો મિત્રો આપણે વાત કરી કે માતુ સત્તા કુટુંબની અંદર જે પણ સૌપરી સ્થાન જે છે એ માતાનું જે છે એ સ્ત્રી સભ્યનું એ ગણવામાં આવે છે અને દરેક જવાબદારી કુટુંબની પૂરેપૂરી જવાબદારી એ પણ એ સ્ત્રી એ માતા પાસે જોવા મળે છે અને પણ એ પતિને પણ એ લગ્ન કર્યા પછી એ પત્નીને ત્યાં એટલે કે પતિના ઘરે રહેવું પડે છે. તો આવી જે પણ વ્યવસ્થાઓ જે છે આવી જે સમાજ વ્યવસ્થા જે છે એ આદિમ જાતિઓની અંદર ખાસી ગારો કે દક્ષિણ ભારતના નાયરો જ્ઞાતિઓ જે છે જે પણ આદિ જાતિની અંદર સમાજની અંદર આ વ્યવસ્થા જોવા મળે છે.
એનાથી જ વિરુદ્ધ આપણે કે માતુસત્તા કુટુંબથી પિતૃસત્તા કુટુંબ, એટલે પિતૃસત્તા કુટુંબની અંદર પુરુષોની સત્તા, સ્થાન અને દરજ્જો ઊંચો હોય છે, કારણ કે અહીંયા પિતૃસત્તા એટલે કે એ પુરુષનો દરજ્જો ઊંચો ગણવામાં આવે છે, કે સત્તા જે છે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થાની અંદર ગણી શકાય છે. એની અંદર પણ આર્થિક બાબતો હોય, ધાર્મિક વ્યવસ્થા, રાજકીય, સામાજિક ક્ષેત્રે આપણે કહીએ તો પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે, કારણ કે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ગણવામાં આવે છે. મદઅંશે એ પિતૃવંશીય કે પિતૃસ્થાનની અંદર એ પુરુષનું વારસો ગણવામાં આવે છે, અને એ પિતા તરફથી પુત્ર સંતાન હોય એ પુત્ર સંતાનને મળી શકે છે. તો આ રીતે કુટુંબની અંદર પુત્ર સંતાનનું મહત્ત્વ સવિશેષ હોય છે, વધારે હોય છે. જો પુત્ર સંતાન ન હોય તો એવા સંજોગોની અંદર નજીકના રક્ત સંબંધીઓ જે છે એમના સંતાનને પણ દત્તક લેવાની છૂટ આપવામાં આવે છે. ઘણીવાર એ કુટુંબની અંદર એ પુત્ર ન હોય, એ પોતાનું સંતાન ન હોય, બાળક ન હોય, પુત્ર છોકરો ન હોય, તો એ પોતાના નજીકના સગા સંબંધીઓ પાસેથી એ દત્તક લઈ અને પોતાની જે કુટુંબની વ્યવસ્થા જે છે એ ચલાવે છે. તો માતુસત્તા કુટુંબની વાત કરી મિત્રો, એ પછી પિતૃસત્તા કુટુંબ. માતુસત્તા કુટુંબની અંદર આપણે જે પણ સત્તા જે છે સ્ત્રીઓ પાસે, માતા પાસે હોય છે, જ્યારે પિતૃસત્તા કુટુંબની અંદર એ પુરુષની સત્તા, સ્થાન ઊંચો ગણવામાં આવે છે. એમની આર્થિક અર્થતંત્ર જે છે, આર્થિક વ્યવહાર છે, ધાર્મિક વિધિઓ છે, રાજકીય વહીવટ જે છે કે સામાજિક ક્ષેત્રે જે છે એ પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે, એ પિતૃસત્તા કુટુંબની અંદર ગણવામાં આવે છે. જો એમનું પુત્ર સંતાન ન હોય તો એ પોતાના નજીકના સગા સંબંધીઓ પાસે એ પોતાના સંતાનને, એમના સંતાનને પોતે દત્તક લેવાની છૂટ આપે છે. પાંચમું પ્રકાર જે છે કુટુંબનું, માતુસ્થાનીય કુટુંબ. આ પ્રકારનું કુટુંબની અંદર સ્ત્રીઓ જ માતાની વારસદાર ગણાય છે, અને લગ્ન બાદ માતાની સાથે જ માતાના કુટુંબમાં જ રહે છે, અને લગ્ન બાદ પતિને પણ તેમના પત્નીના કુટુંબમાં આવીને રહેવું પડે છે. તો આ કુટુંબના તમામ નિર્ણયો જે છે એ સ્ત્રીને પ્રથમતા આપવામાં આવી શકે છે. એટલે માતુસ્થાનીય એટલે કે માતાનું સ્થાનીય કુટુંબ, તો આ કુટુંબની અંદર સ્ત્રીઓ જે છે એ માતાનું વારસદાર ગણાય છે, અને લગ્ન પછી એ પોતાના પતિને, જે સ્ત્રી જે છે એ પોતાના પતિને એ લઈને માતાના કુટુંબમાં રહે છે, અને પતિ પત્ની એ માતાના કુટુંબમાં આવીને રહેવું પડે છે. જે પણ પતિ જે છે એ પત્નીના કુટુંબમાં જઈને રહેવું પડે છે, અને તમામ નિર્ણયો, તમામ જે સત્તા જે છે એ સ્ત્રી પાસે હોય છે, એ સ્ત્રીઓ દ્વારા લેવામાં આવે છે. એવી જ રીતે છઠ્ઠું પ્રકાર કુટુંબનું, પિતૃસ્થાનીય કુટુંબ. તો આ પ્રકારના કુટુંબની અંદર પુરુષ સંતાન જે પણ હોય એ સત્તાનો પિતાનો વારસદાર બને છે, અને લગ્ન બાદ સ્ત્રી જે છે એ પોતાના પતિના કુટુંબમાં રહે છે, અને કુટુંબના તમામ કાર્યો જે છે એ પુરુષ સંતાનનું મહત્ત્વ જોવા મળે છે. તો અહીં આપણે પિતૃસ્થાનની વાત કરીએ છીએ, તો એ જે પણ પિતૃસ્થાનીય જે છે તો એ પુરુષનો અધિકાર રહે છે, અને એ પિતાનો વારસદાર પણ એ પુરુષ બને છે, એટલે કે છોકરો બને છે. અને લગ્ન બાદ સ્ત્રી પોતાના પતિના કુટુંબની સાથે રહે છે, એટલે કે લગ્ન કર્યા પછી એ પત્ની જે છે પતિના કુટુંબમાં રહે છે, એટલે કે પિતૃસ્થાનીય કુટુંબ છે. અને કુટુંબના તમામ કાર્યો જે છે, એમના દરેક વ્યવહાર, દરેક વ્યવસ્થા જે છે એ પુરુષ સંતાનનું મહત્ત્વ વધારે જોવા મળી શકે છે. તો આ વાત થઈ મિત્રો 6 પ્રકારોની: માતુવંશીય, પિતૃવંશીય, માતુસત્તા, પિતૃસત્તા, માતુસ્થાનીય અને પિતૃસ્થાનીય. વંશ, સત્તા અને સ્થાન. તો એ માતા પિતા એ શબ્દ એ ખાસ યાદ રાખશો. સાતમું જે છે સંયુક્ત કુટુંબ પ્રથા. સંયુક્ત કુટુંબની વાત આપણે કરી તો જે કુટુંબ 2 કે 2 થી વધુ પેઢીના સભ્યો જે છે એક સાથે વસવાટ કરે તો એ વસવાટને આપણે સંયુક્ત કુટુંબ પ્રથા જોઈએ છીએ. આપણા સમાજની અંદર પણ મોટાભાગની આપણે કહીએ છીએ કે સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. એમનું એક જ નિવાસ સ્થાને વસવાટ હોય છે. જે પણ સંયુક્ત કુટુંબ પ્રથા જે છે એક જ નિવાસ સ્થાને વસવાટ કરે છે, એક જ રસોડે સાથે ભોજન લે છે. આપ જોઈએ છીએ કે ઘણીવાર એ મોટા કુટુંબ સાથે બે સાથે કુટુંબ રહેતા હોય તો એક સાથે ભેગા જ એ એક જ રસોડે સાથે બેસીને ભોજન લે છે, સાથે જમે છે. અને કુટુંબની મિલકત સહિયારી ગણવામાં આવે છે, બધાની એ મિલકત ગણવામાં આવે છે.
અને એમના સંચાલન એ કુટુંબના વડા તરીકે જે પરિવારની અંદર એ પિતા કે માતા દ્વારા થતું હોય છે. ઘરની અંદર જે મોટા દાદા હોય તો એના દ્વારા જ એમના જે પણ પોતાના જ બાળકોના જે કુટુંબ હોય તો એમનું પૂરેપૂરું સંચાલન આપણે કહીએ તો એ વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે. સંયુક્ત કુટુંબની અંદર એ કુટુંબ વડાની વિશાળ સત્તા છે. એમની પાસે જે વડીલ વ્યક્તિ હોય કુટુંબની અંદર એ એમની પાસે પૂરેપૂરી સત્તા હોય છે. એમનું દરેક ઘરના સભ્યો એના નિર્ણયને સ્વીકાર કરવામાં આવે છે. તેના જે નિર્ણય જે છે અન્ય સભ્યો દ્વારા પણ એનો સ્વીકાર થતું હોય છે. તો એ કુટુંબના વડીલ પાસે વિશાળ સત્તા હોય છે અને એ સત્તાથી જ એ આખું કુટુંબની વ્યવસ્થા ચલાવવામાં આવે છે. ખાસ બાબત એ છે એની અંદર કે આવા કુટુંબની અંદર કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ વિધવા સ્ત્રી હોય, અપંગ વ્યક્તિ હોય કે અશક્ત હોય, માનસિક રીતે કે અશક્ત સભ્ય હોય, નબળો વ્યક્તિ હોય તો સામાજિક સલામતી એની અંદર પ્રાપ્ત થઈ શકે છે. આપ જોઈએ છીએ કે સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર ઘણી એવી બહેનો વિધવા હોય તો એ એમના કુટુંબની સાથે 4-5 કુટુંબ સાથે રહેતા હોય તો એમની સાથે જ એમનું ભરણ પોષણ થઈ જતું હોય છે. અપંગ વ્યક્તિ જે છે તો એમનું પણ સારી રીતે એમનું ભરણ પોષણ જોવા મળતું હોય છે. તો આ રીતે વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત, કાંઈ કરી શકતો ન હોય એવો માનસિક રીતે એ ના તંદુરસ્ત હોય તો એવા સભ્યો પણ એમને આ સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર સામાજિક સલામતી પ્રાપ્ત થઈ શકે છે. તો સંયુક્ત કુટુંબ જે છે એમાં કુટુંબવાદ કેન્દ્ર સ્થાન અને પ્રભાવ વધુ હોય છે. એના જેવું બીજું જે પણ વ્યવસ્થા જે છે 8મું પ્રકાર જે છે કુટુંબનું વિભક્ત કુટુંબ. વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિ નાનું હોય છે અને એમાં પણ પતિ પત્ની અને તેના અપરિણીત સંતાનો જોવા મળે છે. અપરિણીત અને વિભક્ત કુટુંબની સત્તા જે છે એ મુખ્ય જવાબદાર વ્યક્તિના હસ્તક હોય છે. નિર્ણયો લેવાની સંમતિ એ પોતે એ બંને પતિ પત્ની લઈ શકે છે. એટલે કે એમનું કદ જે છે સૌથી નાનું હોય છે અને પતિ પત્ની અને અપરિણીત બાળકો, એમના 2 બાળકો, પતિ પત્ની 3 બાળકો, તો એ જ સંતાનોનું જ કુટુંબ એ વિભક્ત કુટુંબ જોવા મળી શકે છે. તો વિભક્ત કુટુંબની સત્તાની મુખ્ય જવાબદારી જે છે એ વ્યક્તિ જે છે એ પતિ પત્ની નિર્ણયો સર્વસંમતિથી લે છે. એટલે વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય આપવામાં આવે છે અને પારિવારિક ક્ષેત્રે વિરોધ ઉદ્ભવ થતો નથી. સંયુક્ત કુટુંબની અંદર જે કોઈ પણ ક્ષેત્રે એ કુટુંબના સભ્યો દ્વારા વિરોધ ઊભો થતો હોય પરિવારની અંદર, પણ વિભક્ત કુટુંબની અંદરની સંખ્યા જ ઓછી હોય છે એટલે કે આવો વિરોધ ઉદ્ભવ થતો નથી. અને વિભક્ત કુટુંબની સ્ત્રીઓ અને બાળકોને સ્વાતંત્ર્ય મળતું હોવાથી એમની વ્યક્તિગત વિકાસની તક વધુ જોવા મળે છે. એ વિભક્ત કુટુંબ જે છે એમાં સ્ત્રીઓ અને બાળકો એમને આઝાદી હોય છે કે એમનું જે પણ નાનું કદ હોય છે એની સંખ્યા બહુ ઓછી હોય છે તો એ પ્રમાણે એમને એ સ્વાતંત્ર્ય આઝાદી વધારે મળતી હોય છે. વિભક્ત કુટુંબની અંદર વ્યક્તિવાદ કેન્દ્ર સ્થાન અને પ્રભાવ હોય છે. એક વ્યક્તિગત જે કુટુંબની અંદર એ વ્યક્તિને જ મહત્ત્વ આપવામાં આવે છે, એ જ દરેક નિર્ણયો પોતે લઈ શકે છે. તો ઉપરાંત વર્તમાન સમયની અંદર એકલ માતા અને એકલ પિતાવાળા કુટુંબ જોવા મળે છે. એક માતા પિતા હોય એમને એમના બાળકો હોય એ જ કુટુંબ પ્રમાણ જોઈ શકાય છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના કુલ કુટુંબોની અંદર સંયુક્ત કુટુંબનું પ્રમાણ 19% અને વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% નોંધાયું છે. વિદ્યાર્થી મિત્રો, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે વાત કરીએ તો ભારતની અંદર કુલ કુટુંબો જે છે તો સંયુક્ત કુટુંબોનું પ્રમાણ જે છે એ વિભક્ત કુટુંબ તરફ વધુ જોવા મળે છે. તો 19% જેટલું સંયુક્ત કુટુંબ પ્રથા જે છે અને જ્યારે વિભક્ત કુટુંબ પ્રથા જે છે એ વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% નોંધાયું છે. અને દક્ષિણ ભારતના તમામ 4 રાજ્યોની અંદર સંયુક્ત કુટુંબ જે પ્રમાણ જે છે એ 10% નોંધાયું છે. એવા દક્ષિણ ભારતના એવા 4 રાજ્યો જે છે સંયુક્ત કુટુંબ પ્રથાનું પ્રમાણ જે છે એ 10% નોંધાયું છે. તો આ રીતે આપણે જે કુટુંબના પ્રકારોની વાત, જે વિભક્ત કુટુંબની અંદર જે એમની સત્તા એ વ્યક્તિગત હોય છે અને પોતાના રીતે નિર્ણય લઈ શકે છે અને વિકાસની તકો પણ એમને વધારે જોવા મળે છે. અને 2011ના આંકડાઓ પ્રમાણે સંયુક્ત કુટુંબ પ્રથાનું જે પ્રમાણ જે છે એ 19% જે છે અને વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% જે છે. અને એવા દક્ષિણ ભારતના જે 4 રાજ્યો જે છે એમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ
એ 10% જેટલું નોંધાયું છે. 19%ની અંદર 10% તો દક્ષિણ ભારતના આ 4 રાજ્યોની અંદર ગણી શકાય છે. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો આ કુટુંબના પ્રકારોને ખાસ યાદ રાખજો. એ 8 પ્રકારો જે છે એ ખાસ યાદ રાખો. અસ્તુ.